ખાટુ શ્યામના મંદિરે બહુ જવું કરતો હતો, પણ તો ચલો આપણે હવે જઈએ છીએ સીધા કસ્ટમરના ઘરે. તો મિત્રો એક મિસ્ટેક થઈ ગઈ હતી. કસ્ટમર જોઈ લો, બીજી ગાડી લેટ આવી છે એ લેજો. ચલો કસ્ટમર કાંઈ જાય છે તાલે બોલી ગાડી. તો આ ભાઈ આવી ગયા છે હવે, અને કસ્ટમર આની અને એક મોટી ગાડી છે, 2 ગાડી. તો અત્યારે આપણે નીકળી ગયા છીએ. તો મિત્રો પહેલો હોલ્ડ થઈ ગયો છે આપણે. તો ફાઇનલ મિત્રો સીએનજી ભરવા ઉભા રહે. તો ફાઇનલ મિત્રો ઉદયપુરમાં આવી ગયા છે. તો હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો મજામાં જ. તો ફરી એકવાર નવો બન્યો તો હાર્દિક સ્વાગત છે. આજે એક જોરદાર વિડીયો થવાના છે. આઈ થિંક કોઈક ખાટુ શ્યામ બાબાનો આદેશ હશે એટલા માટે આ બધું થાય છે. 25 તારીખે મારો બર્થડે છે. બર્થડેના દિવસે હું ઓલરેડી બર્થડે મનાવી એવો છું નહીં, એટલે સોરી. અને બીજી વસ્તુ કે ખાટુ શ્યામના મંદિરે બહુ જવું કરતો હતો, પણ આદેશ થઈ ગયો. આજે મારા માટે ખૂબ સારા સમાચાર પણ આવી ગયા, અને ખાટુ શ્યામે મને બોલાવી પણ લીધો. એટલે જય ખાટુ શ્યામ, જય મોગલમાં, જય મેડીમાં. તો બ્લોગ આજે કે આપણે જઈએ છીએ કસ્ટમરના ક્યાં જવાનું છે, શું છે, તમને વચ્ચે બ્લોગમાં ખબર પડી ગઈ હશે, અને થંબનેલ જોઈને તો ખબર પડી જ ગઈ હશે. તો ચલો આપણે હવે જઈએ છીએ સીધા કસ્ટમરના ઘરે. તો મિત્રો એક મિસ્ટેક થઈ ગઈ હતી. क्या बोला तूने? કસ્ટમરના ત્યાં પહોંચવાનું હતું 11 વાગ્યાનો ટાઈમ. તમે જોઈ લો અત્યારે કેટલો છે એવું તમને બતાવું છું. ઘડિયાળમાં તમે જોઈ લો, 11 વાગે પહોંચવા હતો ટાઈમ જોઈ લો. બીજી ગાડી લેટ આવી છે એ ભાઈ હજુ આવે છે. ત્યાં સુધી હું એમની કાંઈ બેઠો હતો અને ફેસબુકમાં વિડીયો બનાવ્યો એમનો સિક્યોરિટી ગાર્ડનો, તમે જોઈ લેજો. ચલો કસ્ટમર કાંઈ જાય છે તાલે બોલી ગાડી આવી જાય. તો આ ભાઈ આવી ગયા છે હવે, અને કસ્ટમર પણ આયા આવે છે. તો इतनी खुशी સફર આપણું ચાલુ થાય છે. 3 દિવસ એન્જોય કરવાની છે, બર્થડે પણ ત્યાં મનાવવાનું છે. તો ચલો આ ભાઈ પણ આવી ગયા છે. તેમને મોડું થયું હતું, આપણે એનાથી પાછળ બીજી આવી ગઈ છે. તમે જોઈ શકો, નાની અને એક મોટી ગાડી છે, 2 ગાડી. તો ચલો બ્લોગ કન્ટિન્યુ, બ્લોગમાં બન્યા રહેજો. તો અત્યારે આપણે નીકળી ગયા છીએ. કસ્ટમર આવી ગયા છે. આપણે પરમિશન વગર આપણે વિડીયોમાં નહીં લઈએ કે કાંઈ નહીં. ચલો નીકળી ગયા છીએ. બ્લોગ કન્ટિન્યુ, બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો પહેલો હોલ્ડ થઈ ગયો છે આપણે ચાનો. ભાઈ પણ સામે ઊભા છે. ચા પહેલો હોલ્ડ થઈ ગયો. ચલો બ્લોગ કન્ટિન્યુ, આગળ કેટલા હોલ્ડ થાય ખબર નહીં, ગણવાનું ચાલો. આ ભાઈ પણ થઈ ગયા કમ્પ્લીટ. ચાલો. हाँ बस 250 किलोमीटर जितना है, 260. ફાઇનલ મિત્રો સીએનજી ભરવા ઉભા રહી ગયા હિંમતનગરમાં, કારણ કે રાજસ્થાનમાં પછી સીએનજી મળતું નથી એટલા માટે. અને આ બાજુ ગાડીને સફાઈ ચાલુ કરવાનું જોઈ શકો છો. ખબરની ગાડી છે. સીએનજી રાજસ્થાનમાં મળતું નથી એટલે બહુ હેરાન થઈ જવાય એટલા માટે તમે જોઈ શકો છો. ચાલો કઈ નહીં, ચલો મળીએ હવે આગળ બ્લોગ कंटिन्यू कर दो. दोनों को साथ में 840 कर दो. कोई बात 840 कर लेना. 840. મારી ગાડીમાં એટલો આવ્યો અને નાની ગાડીમાં એટલો સેમ. જો ગાડી આગળ લઈ લે. ચલો હવે જઈએ છીએ સીધા હવે ઉદયપુર. મોર્નિંગમાં મળીએ. તો ફાઇનલ મિત્રો ઉદયપુરમાં આવી ગયા છે. સવારના વાગી ગયા છે 6 અને ગાડીનો સીએનજી ભરાવે છે. પેલા ભાઈ છે ડ્રાઈવર ભાઈ બેગ લેવા ગયા છે. હું પણ આવે છે જોરદાર. હજુ 300 કિલોમીટર છે. ચલો ફાઇનલ ઉદયપુરની આગળ આવી ગયા છે ને તમે હોલ્ડ મારી દીધો હે. પાછા જોઈ લો તમે કેટલા. નહીં હવે ટાઈમ જોઈ લો તમે.
7:30 થઈ ગયા છે અને ફૂલ ઠંડી ફૂલ છે. क्या बोला तूने? હવે બેઠા છે તમે જોઈ લો. હવે ટાપવું છે. બ્લોક કન્ટિન્યુ. ગાડી જોઈ લો. તો ફાઇનલ મિત્રો આપણે રાજસ્થાનમાં એન્ટર થઈ ગયા છીએ ને આપણે સવારના વાગી ગયા છે 9. કાલે રાત્રે નીકળ્યા હતા આપણે 12:30 સુધી નીકળ્યા હતા અમદાવાદથી અને આપણે પહોંચી ગયા છીએ અત્યારે ત્રંબકેશ્વર ને સોરી એ શું કહેવાય યાર ઉદયપુરની આગળ લગભગ 70-80 કિલોમીટર હાલી જાય અને ઊભા રહી જાય. કસ્ટમરને નાસ્તો કરવા જતા રહે. અંદર જોઈ લો આ કસ્ટમર બેઠા છે અને આ 2 દાદા ઊભા છે જો સ્વાગત કરવા માટે. આ રાજસ્થાનની છે હોટલ. તો કંઈ નહીં મિત્રો થોડી વાર અમે પણ આરામ કરીએ છીએ. નાસ્તો અમે અત્યારે નથી કરવાના. જ્યાં લોકેશન છે ત્યાં 150 કિલોમીટર બાકી છે ત્યાં પહોંચીને નાસ્તો કરવાના છે. તો થોડી વાર આરામ કરી લઈએ છીએ કારણ કે ઊંઘ થોડી આવતી હતી અને કસ્ટમરે એક શબ્દ નથી કીધો અમને કે કેમ આમ ચાલે છે કે આમ ચાલે. એક નંબર જેન્યુન પાર્ટી છે. અત્યારે તો સારા લાગે છે. ખબર નહીં આગળ 3 દિવસ કાઢવાના છે. ચલો જે હશે એ બધું ચાલશે. 3 દિવસ રહેવાનું છે તો રહેવાનું છે. ચલો આગળ બ્લોગ કન્ટિન્યુ. બ્લોગમાં બન્યા રહેજો ને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને. હવે બ્લોગ મૂકીશ આવડી ગમે ત્યાં જાઉં ને એટલે બ્લોગ આવશે ને આવશે જ તે તમારા માટે. ઓકે ચલો. બધા દુઃખ હતા ને બધા ભાંગી નાખ્યા. ખાટુશ્યામ બાબાએ મને બોલાવી લીધો છે મારા બર્થડે વખતે મને અહીંયા બોલાયો. આનાથી વધારે શું હોય. ચલો આગળ બીજી વાત કરશું પછી. उभा करायचं पण अंदर जेसीबी आते की माहिती येत नाही. जेसीबी किती वर जाते की अजमेर जंक्शनला आलो असतो सकाळी 6 वाजता 7 वाजता. તો ભાઈ મિત્રો આપણે અજમેર પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો આની ગલીઓ એવો માંગે જોઈ શકો છો. આપણે આ બાજુ આવી ગયા છીએ બજારમાં. તો આપણે જેકેટ લઈએ. જેકેટનો ભાવ પૂછી જોઈએ. લો સારા જેકેટ છે. જેકેટ તો પૂછી લઈએ શું છે જેકેટ નું. पड़ेगा 700 रुपये ક્યાં ભૈયા एक दाम 700 મતલબ फिक्स रेट 700 कम ज्यादा नहीं જોઈ શકો છો આ 700 રૂપિયામાં જેકેટ છે. 150 रुपये एक दाम कम नहीं करते तो થોડું લઈ લઈએ પછી તો બતાવું છું તમને. रंदे अभी ले लिया भैया. ऐसा ले लिया है. तुम જોઈ શકો છો જેકેટ લઈ લીધું હવે આપણે લઈ લીધું છે. ચલો કાલે બાદ લઈ લીધું છે આપણે. કાલબાલાનો ફોટો જોવા મળશે. તમે જોઈ શકો છો. ફાઇનલ મિત્રો આપણે અજમેર પહોંચી ગયા. તમે આ ગોગા છે તમે જોઈ શકો છો. આપણે પીઝા પગા લાગી લીધું છે આમ જોઈ લો. અને હવે આપણે જઈએ છીએ સીધા બીજી બાજુ. તો બ્લોગને એન્ડ કરું છું. મળી આવે નવા બ્લોગમાં. ખાટું શામથી ચાલુ કરવાનો છે બ્લોગ. તો મળી આવે નવા બ્લોગમાં. ચલો.